ધર્મ ધોરણધર અને સંત સાધુઓના મુગટમણી અને સમાજ સેવકના એક હૃદયમાં સ્થાન પામેલા એવા પરમ પૂજ્ય ફરીથી વિદિત થાય કે આજે એક મોકો મને મળ્યો અહીંયા આવવાનો. અનાયાસે જોગે મંગળભાઈનો મારા ઉપર પ્રેમ, આખા ગામનો મારા ઉપર ખૂબ પ્રેમ, પણ વર્ષોથી આપણે ભેગા છીએ, પણ એક આ લાવો મને આપ્યો આજના પ્રસંગે ઉપસ્થિત થવાનો, એ બદલ આ ગામના દેવોનો, આ ગામના લગભગ દરેક કુટુંબ સાથે મારો સંકળાયેલો તો છું જ. આપને ખબર 10 વર્ષ અહીંયા રહેલો છું એટલે દરેક નામે નામીને હું પરિચિત છું. પણ મને એકની ખાતરી કહેવા દો કે આ પરિવાર મણિબાનો જે પરિવાર મણિબાઈ વલ્લભભાઈનો પરિવાર જે છે એ દિન પ્રતિદિન આ ગામના દેવોના આશીર્વાદથી અને પૂજ્યપાદ લાલજી મહારાજની જગ્યાના મહંતોના આશીર્વાદથી દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યો છે. સાચી કમાણી કોણ? લક્ષ્મીના માર્ગો ઘણા છે, એનો વ્યય થવાના માર્ગો ઘણા છે, પણ એમાંથી આ માર્ગ જે છે એ કોકના જીવનમાં જ ઉદ્ભવે છે. અને આ રીતે જીવંત ચર્યા, એનો એક અમારા સાંસ્કૃતિક ભાષામાં શબ્દ છે જગત ઋણ સમર્પણ પર્વ. આ પર્વનું નામ શું? આ તહેવાર છે જાતનો જગત ઋણ સમર્પણ પર્વ. આજે આ જગતમાં જન્મ્યા આપણે 3 જાતના દેવો લઈને માથે ઋણ લઈને આવીએ છીએ: સમાજ ઋણ, દેવ ઋણ, પિતૃ ઋણ. એમાંથી એક સમાજનું ઋણ ચૂકવવાનો આ અંતિમ પ્રયાસ, આપણો નાનકડો પ્રયાસ આ પરિવારે જે કર્યો છે દાવેના નામે, એ બદલ એક સાધુ તરીકે એમને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે ધન્યવાદ આપું છું. હવે જે બાપુને આપણે ઘણા સમયના અભાવે ટૂંકમાં આપ સૌને ખૂબ જ એક સાધુ તરીકે આપ સૌ વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. પૂજ્ય બાપુના ચરણો વંદન કરી વાણીને ફરીથી વિરામ આપી અને આપ સૌને આશીર્વાદ આપું છું. પૂજ્ય બાપુને સાંભળવાની જે ઉત્કંઠા આપ સૌના હૃદયમાં છે એને આપણે મોકો આપીએ. ધન્યવાદ. આપણી પ્રાતસ્મરણીય સંત શ્રી ગુરુ ગાદી સાયલા એમની નમ્ર વિનંતી કરીએ કે વ્યાસપીઠ ઉપરથી એમના આશીર્વચન આપે.